જિલ્લાના રાધનપુર ખાતે આવેલ ગોગા શેરી વિસ્તારમાં ગોગા મહારાજના મંદિર પાસે આવેલ રહેણાંક વિસ્તારમાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા વીજ પોલ થાંભલા આવેલ છે, જ્યાં થાંભલા ઉપર ક્ષતિગ્રસ્ત જીવતો વીજ વાયર જોખમી જણાઈ રહ્યો છે। અહીંયા રહેણાંક વિસ્તાર હોય, વીજ વાયર ખુલ્લા હોવાના કારણે અને બિલકુલ અડીને મકાનો આવેલ હોય, અહીંયા કોઈ હોનારત સર્જાય તો જવાબદાર કોણ વગેરે સવાલો ઊભા થઈ રહ્યા છે। આમ નાગરિકોને લાઇટ સુવિધા મળી રહે તે માટે વીજ પોલ ઊભો કરવામાં આવે છે। આ વીજ પોલ ઉપર આવેલા વીજ વાયર ગૂંચર અને ક્ષતિગ્રસ્ત છે, સાથે જ તે થાંભલા ઉપર અને આજુબાજુના અનેક જીવતા વીજ વાયર ખુલ્લા જણાઈ રહ્યા છે। અહીંયા ખુલ્લા વીજ વાયરને લઈને સોસાયટીના રહીશો ભયના ઓથાર તળે જણાઈ રહ્યા છે। ગોગા શેરી વિસ્તારમાં રહેણાંક મકાન ઉપર જ આ જાહેરમાં વીજ વાયરો ખુલ્લા હોય લોકો જીવના જોખમે જણાઈ રહ્યા છે, ત્યારે યુજીવીસીએલ તંત્ર દ્વારા સત્વરે વીજ વાયર સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। સદર જગ્યાએ જોખમી વીજ વાયર ખુલ્લા વાયરના કારણે કોઈ જીવલેણ જાનહાનિ ના સર્જાય તે માટે અગમચેતીના ભાગરૂપે રાધનપુર યુજીવીસીએલ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે વીજ વાયરનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી રહીશોની માંગ ઉઠવા પામી છે। બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર।